વિજયભાઈએ આ ટ્રસ્ટીઓ, આ 4 ટ્રસ્ટીઓને મૂડી તો દૂરની વાત, વ્યાજ નથી આવ્યું અને એમને તો હાથ ઊંચા જ કરી લીધા છે, પરંતુ ટ્રસ્ટીઓએ પોતાના નામ પર લોન છે એનું બિનજરૂરી વ્યાજ ના ચૂકવવું પડે એટલે પોતાના ખિસ્સામાંથી મૂડી ટ્રસ્ટમાં જમા કરાવી દીધેલી છે. અને જે તે સમયે વિજયભાઈ જે ધારાધોરણમાં આવતા હતા એ ધારાધોરણને ધ્યાનમાં રાખીને ડીએસસીટીએ 3 લાખની લોન વિજયભાઈને 1.5% વ્યાજે આલેલી છે અને એનું વ્યાજ અને મૂડી સમયસર ચૂકવવામાં વિજયભાઈ નિષ્ફળ જતા વિજયભાઈ ડીએસસીટી ટ્રસ્ટમાંથી સસ્પેન્ડ થઈ ચૂકેલા છે. હવે સમાજે એ પૂછવાની જરૂર છે કે રાજીનામાવાળા પાછા આયા એનાથી તમને એટલી બધી લાગણી સમાજ પ્રત્યે થઈ ગઈ, તો વિજયભાઈ તમે તો સસ્પેન્ડ થઈ ગયા હતા, તો તમે પાછા કેવી રીતે આયા? જો તમે સિદ્ધાંતની વાતો કરો છો કે જ્યારે રાજીનામું આપી દીધું છે એ પાછા આવી જાય છે, તો જે સસ્પેન્ડ થયા છે એને તો પાછો આવવાનો કોઈ અધિકાર જ નથી ને. આજે પણ ડીએસસીટીના વિજયભાઈ પાસે 1.5 લાખ રૂપિયા બાકી છે. अरे हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था, अपनी कश्ती थी डूबी वहाँ जहाँ पानी कम था. વિજયભાઈ પાસે 1.5 લાખ હજી પણ છે. મૂળ મૂડી 3 લાખની હતી, એ સમયસર ચૂકવવામાં નિષ્ફળ ગયા, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યાર પછી એમની રિક્વેસ્ટ આવી, એમને 1.5 લાખ રૂપિયા અને એનું વ્યાજ જમા કરાયું, એટલે આજે પણ વિજયભાઈ પાસે 1.5 લાખ રૂપિયા 1.5% વ્યાજે છે. હવે બીજી એક વાત, ઝાલોદ ખાતે શૈક્ષણિક સન્માન સમારોહથી એ દૂર રહ્યા, એ પાછળનું કારણ વિજયભાઈની ભત્રીજી સ્તુતિ અલ્પેશભાઈ દેવડા સોનગઢ એને એક એન્ટ્રી નોંધાઈ શૈક્ષણિક સન્માન સમારોહ માટે ધોરણ 12 સામાન્ય પ્રવાહ ગર્લ્સ વિભાગમાં. અને આ વિજેતા યાદી જ્યારે મેં રજૂ કરી તો વિજયભાઈની એ ભત્રીજી 8મા ક્રમે હતી. હવે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટોપ 7 ને જ સન્માન આપીએ છીએ, વિજેતા ગણીએ છીએ, સ્ટેજ પર બોલાવીએ છીએ, ટ્રોફી આપીએ છીએ, પરંતુ આમની ભત્રીજી 8મા નંબરે હતી. એક વાતની સ્પષ્ટતા કરું કે વિજયભાઈએ એમની ભત્રીજીને 8માંથી 7મા નંબર 7મો નંબર કરવા માટે કોઈ દબાણ નથી કર્યું કે ઉપર લાવો, વિજેતાના લિસ્ટમાં લાવો, એના માટે કોઈ લાગવગ બી નથી કરી. પરંતુ વિજયભાઈની માનસિકતા દેખો, એમને એક જ વાત કરી કે મારી ભત્રીજીનો 8મો નંબર છે તો 7 નંબરનું મને માર્કશીટ મોકલો. આજે ને આજે 7 નંબરની માર્કશીટ જોઈએ. દેખો, આ પોતાનો માણસ, એને ટ્રસ્ટના માણસો પર જ વિશ્વાસ નથી. આ તો નાનો છોકરો કહી દે, આ તો સુપ્રીમ કોર્ટમાં સાબિત થઈ જાય એ વાત છે કે જેના સૌથી વધારે માર્ક્સ હોય પહેલો નંબર, એનાથી ઓછા હોય બીજો, એનાથી ઓછા હોય ત્રીજો, એ રીતે ક્રમ અનુસાર માર્કશીટ મુજબ મેરિટ બનતું હોય. એટલે ટોપ 7ના માર્ક્સ વધારે જ હતા. એ જે મેં મૂકેલું એના અંદર માર્ક્સ અને ટોટલ વિષય અને ટકાવારીની રેન્ક ગોઠવેલી જ હતી, પરંતુ એમણે જીદ પકડી કે ના, મને ટોપ 7ની માર્કશીટ મોકલો. અને અમે મોકલી કે ભાઈ બીજો વાલી તો કોઈ દાડ વિરોધ કરતો નથી, ના કોઈ વિદ્યાર્થી વિરોધ કરે છે. અને જ્યારે પણ આ શૈક્ષણિક સન્માન પ્રોગ્રામ હોય છે તો હું આવેલી તમામ માર્કશીટની હાર્ડ કોપીની ફાઇલ લઈને આવું છું કે કોઈ ભાઈ મારો ચોથો કેમ તો જો ભાઈ તારાથી ઉપર આ 3 છે. એ વાતમાં કશું છુપાવવાનું હતું જ નહીં, એ તો તરત ખોટા સાબિત થઈ જવાય કે આના ટકા વધારે છે. તો અમે એનો 8મો નંબર આપ્યો તો એની સામે એમને વિરોધ નહોતા. ચલો આટલું ઓછું હોય, એમના વિરુદ્ધ અન્ય સમાજમાં વાતો ચાલતી હતી, તો અમે તો સૌથી પહેલાં આપણા ભાઈને પૂછે ને, આપણો સિક્કો ખોટો હોય તો આપણે પહેલાં આપણા સિક્કાને પૂછવું પડે. અને જો આપણો સિક્કો એવું સાબિત કરે કે હું સીધો છું, તો પછી આપણે સામેવાળાને કહેવા જવું પડે. કોઈનો હસબન્ડ કે કોઈનો છોકરો કે કોઈનો ભાઈ જો દારૂ પીતો થઈ જાય તો આપણે આપણા ભાઈ, હસબન્ડ કે છોકરાને રોકવો પડે કે દારૂના અડ્ડાને બંધ ના કરાવાય. આપણો સિક્કો કેટલો સાચો છે એ પહેલા પૂછવું પડે. તો એની રૂએ અમે વિજયભાઈ પાસે ખુલાસો માંગ્યો. તમે આ વિડીયોને ફરી એકવાર સ્ટોપ કરો અને જુઓ. આ અમે વિજયભાઈને મેસેજ કર્યો કે વિજયભાઈ, ટ્રસ્ટમાં કે અન્ય ગ્રુપોમાં તમારી વિરુદ્ધ જે ગૌરવ ગાથા ચાલે છે તો એ શું છે? હવે એ બધાએ જોઈ હશે. એ રાત્રે એમના વિરુદ્ધ કોઈક મેસેજ પડ્યો, એ ભાઈએ રપટપ ભાષામાં વિજયભાઈ વિરુદ્ધ વાતો લખી. વિજયભાઈ અમને કીધું કે કંઈ વાંધો નહીં, એને જોઈ લઉં છું. અને એ જે પણ માણસ હશે એના દ્વારા પછી વિજયભાઈએ બીજે દિવસે એનું રાજીનામું લખાયું. હવે એ દિવસે પડેલા મેસેજમાં એની ભાષા જુઓ અને વિજયભાઈએ બીજે દિવસે રજૂ કરેલું રાજીનામું દેખો.
કે એનું માફીનામું દેખો. એ ભાઈની ભાષા આગલા દિવસે સાવ રપટપતિ DSCT પણ પ્રોપર લખ્યું નહોતું અને બીજા દિવસે જે એને માફી લખી એ માફી જાણે ગુજરાતી ભાષાના પ્રોફેસર કોઈ રીતે સ્ક્રિપ્ટેડ સામાન્ય માણસ બી સમજી શકે છે કે એ આખી વાર્તા છે જે ઉપજાઈ કાઢેલી છે. કારણ કે સમાજ ક્યાંક ને ક્યાંક તો આપણને ઓળખે જ છે, ક્યાંક ને ક્યાંક તો આપણો ભૂતકાળ જાણે જ છે. બધા સામે ક્યારેય કોઈ આવા આક્ષેપો નથી ઉઠ્યા, કોઈ એક જ સામે આક્ષેપ ઉઠ્યો, પણ આ તો આપણો ભય છે, આપણો અંગત છે એમ સમજીને આપણે એમને ચલાવતા હતા, ખેંચતા હતા, આગળ કરતા હતા કે એમનામાં પોઝિટિવ પણું આવશે.